બાળકને ક્યાં જવું છે, કોના ભરોસે છોડવો છે, આવી એક દુવિધાભરી પરિસ્થિતિ હોય ત્યારે મને લાગે છે કે ભવિષ્ય જોનાર વ્યક્તિઓએ વિચાર કરવો જોઈએ કે આવનારા દિવસોમાં આ દેશનું, આ રાજ્યનું બાળક કેવું હશે. અને એમાંથી મિત્રો ચિલ્ડ્રન યુનિવર્સિટીનો વિચારનો જન્મ થયો છે. મિત્રો આજે તમે 100 બાળકોને કોઈ પણ જગ્યાએ રમકડાની દુકાનમાં લઈ જાઓ અને એની સામે 200 રમકડા મૂકો અને બાળકને કહો કે તું આમાંથી રમકડું ઉઠાવ, 80% બાળકો એવા હશે કે એમાં પિસ્તોલ જો પડી હશે તો એ રમકડું પિસ્તોલનું ઉઠાવશે. અગર જો આ મનસ્થિતિ બનતી હોય સમાજ જીવનની તો એ બાળકનો ઉછેર કેવો થશે. અને તેથી એક બાળકના જીવનને ધ્યાનમાં રાખીને એને ન્યુટ્રિશન જેવું કેવું જોઈએ, એને રમકડા કેવા જોઈએ, એને ગીતો કેવા જોઈએ, અને કેવા કલર તો કપડા હોય તો એનો વિકાસ થશે. આનો વૈજ્ઞાનિક અભ્યાસ ભારત જેવા દેશમાં થાય અને તો જ ભારતની વિવિધતાઓ સાથે વ્યક્તિત્વના વિકાસ માટેનો એક પાયો નાખી શકાય. અને એ ભૂમિકાથી આ રાજ્ય સરકારે એક ચિલ્ડ્રન યુનિવર્સિટી નિર્માણ કરવાનું શરૂ કર્યું છે. બીજું એક મહત્વનું કામ સમગ્ર દેશમાં ગુજરાત પહેલીવાર લે છે. મિત્રો, પહેલાના જમાનામાં તમને ખબર છે કે લો ની ફેકલ્ટી કેવી રીતે તમે બીએસસી થાવ પછી લો કરતા હતા, બીકોમ થાવ પછી લો કરતા હતા, બીએ થાવ પછી લો કરતા હતા. સમય બદલાયો અને બદલાયેલા સમયમાં પછી 12મા ધોરણ પછી નક્કી જ છે કે ભાઈ મારે લો ફિલ્ડમાં જવું છે અને એટલા માટે 12મા ધોરણ પછી જ ઇન્ટિગ્રેટેડ લો માટેની યુનિવર્સિટીઓ શરૂ થઈ, લો માટેની સ્કૂલો ચાલુ થઈ અને બાળકો 5 વર્ષના લોના એક્સક્લુઝિવ એજ્યુકેશન તરફ વળ્યા અને એના કારણે એક ક્વોલિટેટિવ લોયર્સ મળવાની સંભાવના દેશમાં ઉભી થઈ. અને ધીરે ધીરે બીએ બીએસસીની સ્ટ્રીમમાં જઈને 3 વર્ષ પછી 2 વર્ષ લો કરવા એના બદલે એક નવી પરંપરા ઉભી થઈ. મિત્રો, આજે મને લાગે છે કે શ્રેષ્ઠ શિક્ષકોની તાતી જરૂરિયાત છે. દુનિયાના દેશોને, સમૃદ્ધ દેશોને 15 મિલિયન કરતા વધારે ટીચર્સની જરૂર છે. મેથ્સ, સાયન્સ ભણાવનાર ટીચરોની દુનિયામાં છે. અમેરિકા જેવો દેશ, યુરોપિયન કન્ટ્રીઝ સારા શિક્ષકોની શોધમાં છે. શું ભારત જેવો દેશ ઉત્તમ શિક્ષકોનું નિર્માણ ન કરી શકે? અને એમાંથી આ રાજ્ય સરકારે વિચાર કર્યો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, જેમ આઈઆઈએમ છે એમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનનું નિર્માણ કરવું અને 12મા ધોરણથી જેને શિક્ષક બનવું છે એ ત્યાં જાય, એ કોમ્યુનિકેશન ટેકનિક શીખે, એ ભણાવવાની ટેકનિક શીખે, એ વિદ્યાર્થીઓ સાથે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ શું હોઈ શકે, એની સાથે એપ્રોચ કેવો હોય, એને પ્રોફેશનલી એ બેસ્ટ ટીચર બને. અને એવી સ્થિતિ આવે મિત્રો કે આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ભણનારો વિદ્યાર્થી કંપનીના મેનેજર તરીકે 3 વર્ષમાં બહાર નીકળે છે ત્યારે એનું કેમ્પસ ઇન્ટરવ્યુ થાય છે. કેમ્પસમાં 20 લાખ, 25 લાખ, 50 લાખ, કરોડ, 1.5 કરોડ રૂપિયાના પેકેજ સાથે એની એપોઇન્ટમેન્ટ થાય છે. મિત્રો, હું સ્વપ્ન જોઉં છું આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનની અંદર જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટે બહાર આવવાના છે, કેમ્પસમાં જેમના ઇન્ટરવ્યુ થશે અને લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખના પેકેજથી સારી શિક્ષણ સંસ્થાઓ આ વિદ્યાર્થીઓને ત્યાંથી પોતાને ત્યાં લઈ જશે. મિત્રો, આ પરિવર્તનની દિશામાં રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે અને આવનારા દિવસોમાં ગુજરાતની ધરતી પર એક્સક્લુઝિવલી ટીચર્સના નિર્માણ માટેનું, અને જો ટીચર સારા હશે તો આવનારી પેઢીઓ તૈયાર થશે, એવા એક ઉત્તમ હેતુથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનનો એક વિચાર આ રાજ્ય સરકાર ઉપાડ્યો છે. મિત્રો, હેલ્થ સેક્ટર, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની દિશામાં આપણે પ્રયાસ કરીએ છીએ ત્યારે હેલ્થ સેક્ટરમાં કામ કરનારા લોકો એની ટ્રેનિંગની વ્યવસ્થા છે. મિત્રો, આ દેશનું દુર્ભાગ્ય એવું છે આપણે ત્યાં હોટેલ મેનેજમેન્ટ માટેની તો કોલેજો હોય છે પરંતુ હેલ્થ મેનેજમેન્ટ માટેની નથી હોતી. કયું પહેલું કરવું, કયું પછી કરવું, આ દેશના અનેક લોકો ભૂલ કરીને ગયા છે. અને મિત્રો, કમનસીબે મારો ઘણો બધો સમય લોકોની ભૂલો સુધારવામાં જાય છે. મારી ઘણી બધી તાકાત ભૂતકાળની ભૂલો સુધારવામાં જાય છે. મિત્રો, હોટેલ મેનેજમેન્ટ ઓકે, વેલ એન્ડ ગુડ, થવા દો, પરંતુ સામાન્ય માનવીને આવશ્યકતા છે હેલ્થ કેરની. અને એટલા જ માત્ર મિત્રો, હિન્દુસ્તાનમાં પહેલીવાર વી આર ફર્સ્ટ ઇન કન્ટ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ એની એક વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યુશન ચાલુ કરી દીધી છે. મકાનનું બાંધકામ ચાલે છે પરંતુ ક્લાસીસ ઓલરેડી ચાલુ કરી દીધા છે. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના આઈઆઈપીએચ મિત્રો દુનિયાના ટોપમોસ્ટ લોકો એના ગવર્નિંગ બોર્ડ પર મૂક્યા છે. જે લોકો વિશ્વમાં
આરોગ્યના ક્ષેત્રે કેટલી સુવિધાઓ વધી છે જેના અભ્યાસો છે. અને નાનામાં નાના હેલ્થ વર્કરથી લઈને મોટામાં મોટા ડોક્ટર સહિતના લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ અહીંયા મળે એ માટેનો એક ભગીરથ કામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા આ રાજ્ય સરકાર ઉપાડ્યું છે. મિત્રો, બીજું એક મહત્વનું કામ આ દેશમાં પહેલીવાર ગુજરાતે કર્યું છે અને એ છે નોલેજ કોર્પોરેશન. આ નોલેજ કોર્પોરેશન એક અલગ પ્રકારની શરૂઆત કરી છે. મિત્રો, ચીન દેશની પ્રગતિની ચર્ચા આજકાલ ચાલે છે. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ એક મીટિંગ બોલાવી હતી. મિત્રો, તમને આ બધામાં રસ છે કે નહીં? કે તમને પેલું બીજું સાંભળવું છે? એ બધું હું ચૂંટણીમાં રાખું છું, હમણાં નથી રાખતો. મેં તો પ્રધાનમંત્રીએ એક મીટિંગ બોલાવી હતી, બધા મુખ્યમંત્રીઓ હતા. એમાં પ્રધાનમંત્રીએ ગૌરવપૂર્વક કહ્યું, એમનું લેખિત ભાષણ છે મિત્રો, કે અમે દેશમાં 600 જેટલા સ્કિલ ડેવલપમેન્ટના જુદા જુદા શિક્ષણના કામોને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. 600 સ્કિલ ડેવલપમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટ એટલે માનો કે કોઈને કડિયા કામ શીખવું હોય તો સ્કિલ ડેવલપમેન્ટ, કોઈને પ્લમ્બરનું કામ શીખવું હોય તો સ્કિલ ડેવલપમેન્ટ, કોઈને સારા ટેલિફોન ઓપરેટર બનવું હોય તો એની ટ્રેનિંગ મળતી હોય 2 વીકની 3 વીકની તો સ્કિલ ડેવલપમેન્ટ. એવા કોર્સિસ કેટલા? 600. ત્યાર પછી ગુજરાતમાં બોલવાનો વારો આવ્યો પ્રધાનમંત્રીના ભાષણ પછી. અને મને યાદ છે, મેં પ્રધાનમંત્રીની હાજરીમાં દેશના મુખ્યમંત્રી મારી બહુ જ પીડા વ્યક્ત કરી. મેં એમને કહ્યું, પ્રધાનમંત્રીજી, આપ દેશને ક્યાં લઈ જવા માંગો છો અને કઈ ઝડપે લઈ જવા માંગો છો? ચીન જેવા દેશની અંદર 60,000 જેટલી ડિફરન્ટ સ્કિલ ડેવલપમેન્ટની સ્કીમો ચાલે છે. 60,000 વ્યક્તિત્વને રોજગાર મળી રહે અને જીવનનો વિકાસ થાય, કંઈક કામ કરતો થાય. એ ભણ્યો હોય એના કરતા 1+ એને કોઈ ચીજ હોય તેની વેલ્યુ વધી જાય છે. મિત્રો, તમે 600, મેં કોઈ પ્રધાનમંત્રી તમે 600 ની વાત કરો અને એ પણ એને પ્રોત્સાહન આપીશું, ચાલુ કરીશું એવું તો કહેતા નથી. મિત્રો, એ દિવસે મારા મનમાં એક પીડા થઈ કે આ પરિસ્થિતિ મારે દેશની જે ગતિ છે એમાં જો ગુજરાત ચાલે તો આપણે સાહેબ ક્યાંય ક્યાંય રહી જઈએ. આપણે આપણી ગતિ નક્કી કરવી પડે, આપણે આપણી દિશા નક્કી કરવી પડે. અને એમાંથી ગુજરાતે આ નોલેજ કોર્પોરેશનની શરૂઆત કરી. મિત્રો, હું અત્યારે મારા મનમાં છે કે આવનારા દિવસોમાં મેક્સિમમ ઇન થાઉઝન્ડ સ્કિલ ડેવલપમેન્ટના કામો ગુજરાતની ધરતી પર ચાલશે. 7મું ભણેલો, 10મું ભણેલો, 12મું ભણેલો ગરીબમાં ગરીબ માનવીનો બાળક, એને ટ્રેનિંગ જોઈએ. મિત્રો, હમણાં એક ટ્રેનિંગ કરી આપણે ઉમ્મીદ કાર્યક્રમમાં કે એરપોર્ટ પર ટ્રાફિક વધતો જાય છે. એરપોર્ટ પર ટ્રાફિક વધવાના કારણે એરપોર્ટ પર કામ કરનારા માણસોની જરૂર છે. એનું જો સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે, મિત્રો, સામાન્ય પરિવારના છોકરાઓને રિક્રુટ કર્યા, 400 જેટલા છોકરાઓની ટ્રેનિંગ કરાવી કે એરપોર્ટ પરના કામ કેવા હોય એને શીખવાડવાનું. 4 અઠવાડિયામાં તૈયાર થઈ ગયા. 300 છોકરાઓને રોજગાર મળી ગયો. આને મજૂરી કરવા ગયો તો 1200-1500 રૂપિયા મળે. ટ્રેનિંગ લઈને ગયો એટલે 3000-4000 રૂપિયા કમાતો થઈ ગયો. ચીજો નાની હોય છે મિત્રો. સામાન્યમાં સામાન્ય માનવીને સ્કિલ ડેવલપમેન્ટ. અને મિત્રો, મારી આ વિદ્યાર્થીઓને તમે ડિગ્રી જે મેળવો તે મેળવો, પરંતુ સાથે સ્કિલ ડેવલપમેન્ટનો પ્રયાસ કરવો જોઈએ. આપણે એક પ્રયાસ કરવાના છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આજ તમારા કેમ્પસની અંદર મણિનગરની ઓછી આવક ધરાવતા પરિવારની બહેનો બોલચાલનું અંગ્રેજી શીખવા માંગતી હોય, જેના કારણે નાનો મોટો કોઈ જગ્યાએ રિસેપ્શનનો એવો બધો રોજગાર મળી જાય. આજકાલ મોટા મોટા મોલ્સ હોય છે, મોલની અંદર તો એવી બહેનોને અહીંયા કલાક 2 કલાક બોલચાલનું અંગ્રેજી શીખવાડો. અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ મદદ કરશે. આ કેમ્પસનો ઉપયોગ કરીશું અને એ લોકો એમાંથી કંઈ શીખશે. ધીરે ધીરે આ સંખ્યા વધશે. સ્કિલ ડેવલપમેન્ટ હમણાં આપણે એક પ્રયત્ન કર્યો છે લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એજ્યુસેટ દ્વારા. બિહાર સ્ટેટ કે જેની પાસે ભાડે લીધેલો એજ્યુકેશન માટેનો સેટેલાઇટ છે અને એના દ્વારા આપણે લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન કરીએ છીએ. એન્જિનિયરિંગના કોલેજના વિદ્યાર્થીઓ એમને લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા એક્સ્ટ્રા સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કામ ઉપાડ્યું છે. એ જો કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા જાય તો 5000 રૂપિયા કરતા ઓછી ફી નથી. માત્ર 100 રૂપિયામાં એને ભણાવીએ છીએ અને એની એક્ઝામમાં જયારે પાસ થાય તો જો બજારમાં એન્જિનિયર થયા પછી એને 15000 પગાર મળવાનો હોય, આ એક સર્ટિફિકેટ એની પાસે હોય, એનો પગાર 15000 માંથી 25000 થઈ જાય છે. મિત્રો, કોઈ પણ ડિગ્રીની સાથે સ્કિલ ડેવલપમેન્ટ આજે મસ્ત થઈ ગયું છે. કારણ કે પ્રત્યેક વ્યક્તિ કાં તમારી પાસે એક્સપિરિયન્સ માંગે છે, કાં તમારી પાસે સ્કિલ એને પર્ટિક્યુલર જે રિક્વાયરમેન્ટ છે રિક્વાયરમેન્ટને અનુસાર તમારા વ્યક્તિત્વની અંદર એક ક્ષમતા છે કેમ એનો અભ્યાસ માંગતા હોય છે.
અને એને પૂરો કરવા માટેનો એક મોટો પ્રયાસ આ રાજ્ય સરકારે આદર્યો છે.